આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ, તમે સોલ્વ કર્યો હશે. જો શું કહે છે ક્વેશ્ચન એ જરાક સમજી લો. ક્વેશ્ચનમાં પહેલા તમને અહીંયા છોકરાઓ યુનિફોર્મ લોંગ હોલો સિલિન્ડર છે, અહીંયા ચાર્જ હશે જ, તે સેપ ચાર્જ શો કરતા ભૂલી ગયા છે. અહીંયા આવી રીતના બધી જગ્યાએ ચાર્જ આવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય, આ બધી જગ્યાએ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે એમ કે છે ફાઇન્ડ વી સચ ધેટ ઇલેક્ટ્રોન પરફોર્મ્સ યુનિફોર્મ સર્ક્યુલર મોશન, યુસીએમ કરવા જોઈએ છોકરા. તો સિમ્પલ છે, આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પર ફોર્સ, આ પોઝિટિવ ચાર્જ એટ્રેક્ટિવ ફોર્સ લગાડીને યુસીએમ માટે સર્ક્યુલર મોશન માટે નેસેસરી જે સેન્ટ્રીપિટલ ફોર્સ છે વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય યર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. અચ્છા, પણ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સમાં કે Q1 Q2 બાય R સ્ક્વેર તો નહીં જ ચાલે. મારે જોવું પડશે કે પહેલા તમારી પાસે યુનિફોર્મ લોંગ હોલો સિલિન્ડર છે, એને કારણે આ પોઈન્ટ પાસે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો એની ફોર્મ્યુલા E is equal to we know that. અચ્છા, હોલો સિલિન્ડરમાં બહાર આપણે એવું જ માનતા હતા કે વાયર લઈ લો, કારણ કે અહીંથી પોઝિટિવનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ રેડિયલી આઉટવર્ડ જશે છોકરાઓ બધી જગ્યાએ, તો એવું જ લાગશે કે ભાઈ આ ખરેખર ક્યાંક એક્સિસમાંથી આવે છે, મીન્સ કે વાયરમાંથી આવે છે, અને એને કારણે આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા 2k લેમ્ડા બાય r. અચ્છા, કેટલા ડિસ્ટન્સ હશે? સ્મોલર ડિસ્ટન્સ હશે તો આ લઈ લઉં. અને અહીંયા છોકરાઓ ફોર્સની આપણે ફોર્મ્યુલા લખી નાખીએ. સો ફોર્સ ઓન ઇલેક્ટ્રોન આપણે જોવા જઈએ તો બેઝિક ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ QE, Q ની જગ્યાએ EE. માઇનસ કેમ નહીં? બીકોઝ ઓફ મને ખબર છે કે ઇલેક્ટ્રિક ફોર્સ આ ડાયરેક્શનમાં આવવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. અચ્છા, EE કેપિટલ E કેટલો થશે તો કે 2k લેમ્ડા બાય r સર. અચ્છા, 2k લેમ્ડા બાય r એ તો આપણે એક ફોર્મ્યુલા યાદ રાખી જ હતી, પણ બીજું આપણે લેમ્ડાના ટર્મની અંદર ન લખીએ તો યાદ કરો, મેં તમને સિગ્માના ટર્મની અંદર યાદ રખાયું હતું. અચ્છા, k ની જગ્યાએ 1/4πε0 મૂકી દઈએ તો લેમ્ડા અપોન 2πε0 સ્મોલ r થતું હતું. અને મેં તમને યાદ કરો આવી રીતના સમજાવ્યું હતું છોકરાઓ, Q ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ L આપણે ભણ્યા હતા, સિગ્મા ઇન્ટુ 2πRL આવું આપણે ભણ્યા હતા, બટ એમાં R કેપિટલ આવ્યો હતો. આ તમને બે વસ્તુ યાદ હોવી જોઈએ, 2π કેપિટલ R ઇન્ટુ L. તો છોકરાઓ અહીંથી L કેન્સલ આઉટ થઈ ગયા આપણા, અને L કેન્સલ આઉટ થઈ જાય તો લેમ્ડાની જગ્યાએ હું શું મૂકી શકતો હતો? સિગ્મા ઇન્ટુ 2π કેપિટલ R અપોન 2πε0 સ્મોલ r. 2π કેન્સલ થઈ ગયું તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા આવી ગઈ, સિગ્મા ઇન્ટુ કેપિટલ R અપોન ε0 ઇન્ટુ સ્મોલ r. જે ટર્મમાં તમારે આન્સર આપવો હોય એ ટર્મની અંદર આપી શકો. અને બેઝિકલી છોકરાઓ અહીંયા F ઇઝ ઇક્વલ ટુ mv² બાય સ્મોલ r થશે, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E કેપિટલ R અપોન ε0 ઇન્ટુ સ્મોલ r. સ્મોલ r ગયા તો અહીંથી V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ સિગ્મા E કેપિટલ R બાય સ્મોલ m ε0. તમે આન્સર છોકરાઓ લેમ્ડાના ટર્મની અંદર લાવ્યા હોય તોય નો પ્રોબ્લેમ, ધેટ ઇઝ 2k લેમ્ડા અપોન r યા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2πε0 r, તો એ તમારો આન્સર કરેક્ટ જ કહેવાશે. મેં તો મને ખબર હતી કે ઓલમોસ્ટ સ્ટુડન્ટ લેમ્ડાના ફોર્મની અંદર લાવશે, એટલા માટે મેં સિગ્માના ફોર્મમાં કરાવ્યું. પછી ઓલ્સો ફાઇન્ડ એંગ્યુલર વેલોસિટી. એંગ્યુલર વેલોસિટી એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો v ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર વેલોસિટી માટે r ઓમેગા. છોકરો r કયો લેવાનો તો કે સાહેબ રેડિયસ સ્મોલ r. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r. ચલો તો v બાય r, v ની જગ્યાએ આપણે મૂકી દઈએ છીએ સિગ્મા E કેપિટલ R અપોન m ε0 સ્મોલ r. અચ્છા, એ રૂટમાં આવી જાય તો સ્મોલ r સ્ક્વેર થઈ જાય. પછી હવે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. પછી આપણને એમ કહે છે ટાઈમ પીરિયડ એન્ડ ફ્રીક્વન્સી ઓફ ઇલેક્ટ્રોન. તો એક આપણને એંગ્યુલર વેલોસિટી આવી ગઈ, પછી ટાઈમ પીરિયડ. તો ટાઈમ પીરિયડ છોકરાઓ v ઓમેગ t ઇઝ ઇક્વલ ટુ 2π બાય ઓમેગા પરથી આવી જાય, અને ફ્રીક્વન્સી તમારે જોતી હોય તો 1/t પરથી આવી જાય. રાઈટ, તો આ રીતનો આ ક્વેશ્ચન હતો, જેમાં ખાલી ફોર્મ્યુલા બેઝ જ હતું. તમને ફોર્મ્યુલા યાદ હોય તો તમે ડિસ્કસ કરી શકો. ચાલો, હવે મેં તમને કીધું હતું કે ભાઈ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ એક ફાઇન્ડ કરવાની બાકી રહી ગઈ હતી ડ્યુ ટુ સોલિડ સિલિન્ડર. ક્વેશ્ચન તમારી સામે આમાં આવી શકે એમ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ due to uniformly charged
ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ સોલિડ સિલિન્ડર છોકરો, ડ્યુ ટુ યુનિફોર્મલી લોંગ સોલિડ સિલિન્ડર. ચાર્જ તમે લખી નાખો તોય વાંધો નહીં, યુનિફોર્મલી લોંગ સોલિડ સિલિન્ડર. હવે આમાં મેં તમને થોડું હોમવર્કમાં આપ્યું હતું કે તમે ભાઈ ટ્રાય કરજો, અને આઈ હોપ કે તમે બધા ટ્રાય કરી હશે. આવી રીતના છોકરાઓ એક હું આમ સોલિડ સિલિન્ડર લઉં છું. ટૂંકમાં આમાં જગ્યાએ બલ્કની અંદર બધી જગ્યાએ ચાર્જ પડ્યો હશે. સોલિડનો મિનિંગ એ થઈ ગયો. અહીંયા છોકરાઓ બધી જગ્યાએ આમ ચાર્જ હશે. આ તમારી એક્સિસ થઈ ગઈ. અચ્છા, અહીંથી આમ વેરી લોંગ છે, અહીંથી આમ વેરી લોંગ છે, આ વેરી લોંગ છે, વેરી લોંગ છે. અને ચાર્જ છોકરાઓ અહીંયા બધી જગ્યાએ આમ પડ્યો છે, બધી જ જગ્યાએ અહીંયા પડ્યો છે આમ પોઝિટિવ ચાર્જ. અંદર બધે ચાર્જ પડ્યો છે. અચ્છા, આની લેન્થ જે છે એ આપણે વેરી લોંગ છે. હું હમણાં એક ગાઉસન સરફેસ લઉં પછી તમને સમજાવું. અચ્છા, પોઝિટિવ ચાર્જ છે તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ આવશે. આની છોકરાઓ રેડિયસ આપણે કેપિટલ આર કહી દઈએ ખાલી. અચ્છા, આ આપણી માટે એક તમારી માટે નવી ફોર્મ્યુલા જ છે, તો આને ધ્યાનથી સમજી લેજો. પહેલા હું છોકરાઓ અહીંયા એની એક્સિસ થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે, આ સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે, પી પોઈન્ટ પાસે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માંગીએ છીએ. તો શું કન્સિડર કરશું છોકરો? સિમ્પલ, આપણે એક ગાઉસિયન સરફેસ લેશું, બંધ સરફેસ. રૂલ બધા આપણા અહીંયા ફોલો થવા જોઈએ કે ભાઈ ગાઉસિયન સરફેસ પર આ પી પોઈન્ટ આવવું જોઈએ, અને દરેક પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ યા તો એ પોઈન્ટ ટૂંકમાં સરફેસને પેરેલલ યા પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. તો એવી હું આવી રીતને ગાઉસિયન સરફેસ આ મેં ડ્રો કરી છોકરાઓ. જો આ રહી, આવી રીતના આપણે ગાઉસિયન સરફેસ ડ્રો કરીએ છીએ કે જેની આ પી પોઈન્ટ કહી દઈએ છોકરાઓ. આ પી પોઈન્ટ, આની લેન્થ જે છે એ સ્મોલ એલ કહી દઈએ અને રેડિયસ 2πr કહી દઈએ છોકરાઓ. તો મેં આવું એક ગાઉસિયન સરફેસ ડ્રો કર્યું. પછી આપણે એની બહારના પોઈન્ટ પાસે જોઈ છે અને અંદરના પોઈન્ટ પાસે જોઈ છે. તમે ભલે ડ્રો કરી નાખ્યો, હું તો ખાલી પેસ્ટ કરવા માટે. આપણે આવું સમજ્યા કે ભાઈ આ પી પોઈન્ટ હતું, જેથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ પર હતું. મેં એવું કીધું કે આવી રીતના આપણે સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ ડ્રો કરી નાખીશું. એની લેન્થ એલ છે. અચ્છા, તો આપણે પહેલા એટ ફર્સ્ટ કેસ સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર માટે ડિસ્કશન કરવા જઈએ તો શું થશે સર? જોઈએ, ચાલો પી પોઈન્ટ પાસે જોતું જ ને. તો પહેલા તો બાય ડેફિનેશન તમને ખબર જ છે, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ આપણે કહેતા હતા સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ટાઈમ્સ અપોન એપ્સિલોન 0. બાય ગોસ લો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 આવે, અને બાય સરફેસ ઇન્ટિગ્રલ આ વસ્તુ આવે. અચ્છા, પોઝિટિવ ચાર્જ છે તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, તો પી પોઈન્ટ પાસે આમ આઉટવર્ડ, અહીંયા આમ આઉટવર્ડ, અહીંયા આમ આઉટવર્ડ. આપણે 3 પાર્ટ પાડી દઈએ છોકરો. ધેટ ઇઝ યોર સાઇડ 1, ધેટ ઇઝ યોર સરફેસ 2 એન્ડ ધેટ ઇઝ યોર સરફેસ 3. તો આપણે ઇન્ટિગ્રેશનને આવી રીતના ફર્સ્ટ પાર્ટ પર કરી નાખીએ, ઈ ડોટ ડીએ. સેકન્ડ માટે કરી નાખીએ ઈ ડોટ ડીએ, અને થર્ડ પોર્શન પર આપણે આવી રીતના લખી નાખીએ ધેટ ઇઝ ઈ વેક્ટર ડોટ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. અચ્છા છોકરા, ફર્સ્ટ માટે તો જો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી જે ક્રોસ સેક્શન વાળો પાર્ટ છે ને પેરેલલ છે, અને આ પોઈન્ટ પાસે કોઈ જગ્યાએ હું એલિમેન્ટલ ડીએ વેક્ટર ડ્રો કરું તો ડીએ અને ઈ વચ્ચેનો તમારો એંગલ 90 આવી જશે. તો આ તો cos 90 0 થઈ જશે. એટલે ફર્સ્ટ ટર્મમાં કામ પતી ગયું. મેં શું કર્યું, તમને એક સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ લીધું, એમાં આ જે સાઈડ છે ત્યાં મેં એલિમેન્ટ લીધો, એલિમેન્ટનો એરિયા વેક્ટર ડીએ વેક્ટર અને આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ બંને વચ્ચેનો એંગલ 90 થઈ ગયો, cos 90 0 થઈ જાય. સેમ એવી રીતના છોકરાઓ અહીંયા તમે જોવા જાઓ, આ સાઈડમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, અને અહીંયા હું એક નાનો એવો એરિયા એલિમેન્ટ લઉં તો એ ડી આમ આવશે,
ડીએ અને ઈ વચ્ચેનો એંગલ 90, તો ન્યાય તે છોકરાઓ કામ ખતમ થઈ જશે. થર્ડ પોઈન્ટ માટે યસ, આ પી પોઈન્ટ માની લો અહીંયા આપણે લઈ લઈએ, અહીંયા લઈ લઈએ, તો ઈ અને તમારો ડીએ વેક્ટર, આ ઈ વેક્ટર અહીંયા તે આ ઈ અને ડીએ વચ્ચેનો એંગલ જે છે એ 90 ડિગ્રી ન થતા અહીંયા 0 ડિગ્રી થવાનો. તો આવો એક એલિમેન્ટ લો, એરિયા એલિમેન્ટ, ધેટ ઇઝ ડીએ. તો છોકરાઓ સેકન્ડ પાર્ટ ખાલી બચશે. એ આપણને ખબર છે કે ભાઈ સેકન્ડ પાર્ટ પર ઈ અને ડીએ બે પેરેલલ છે, એટલે ઈ ડીએ cos 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ. અચ્છા, એન્ક્લોઝ ચાર્જ, આની અંદર એન્ક્લોઝ ચાર્જ કેટલો થયો? તો કે સાહેબ અહીંયા કઈ ચાર્જ ડેન્સિટી હોય? અહીંયા બેટા આપણે સિગ્મા નો ડિફાઇન કરવી પડે, રો ડિફાઇન કરવી પડે કે ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ હોય તો કેપિટલ ક્યુ અપોન. છોકરા મારે તો અહીંયા સિમ્પલ વેરી લોંગ છે, લેન્થ મને નથી કીધી, તો હું તો એન્ક્લોઝ ચાર્જ સીધો લખી નાખું કે આની અંદર લેટ્સ એઝ્યુમ સ્મોલ ક્યુ ચાર્જ જે છે એ એન્ક્લોઝ છે, આ સિગ્મા ક્યુ એન્ક્લોઝ ચાર્જ આવ્યો અપોન આનો વોલ્યુમ, તો કે આનો વોલ્યુમ ક્રોસ સેક્શનલ એરિયા ટૂંકમાં પાઈ આર સ્ક્વેર થશે ઇન્ટુ એલ થશે. તો હું છોકરાઓ સ્મોલ ક્યુ ની જગ્યાએ શું મૂકી શકીશ? તો કે સ્મોલ ક્યુ એન્ક્લોઝ ચાર્જ આવશે રો ઇન્ટુ પાઈ. અચ્છા, કયો આર આવશે? તો કે ચાર્જમાં છોકરાઓ સ્મોલ આર નહીં આવે ને, કેપિટલ આર આવશે, કારણ કે ચાર્જ જે છે ઈ પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એલ પર છે. તો મારે અહીંયા એક ચેન્જ કરવું પડશે કે અહીંયા સ્મોલ આર નહીં આવે. આપણી અહીંયા ડિસ્કશનની અંદર ક્યુ અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એલ, કારણ કે એન્ક્લોઝ ચાર્જમાં રેડિયસ જે છે એ તો મારે સોલિડ સિલિન્ડરની જ લેવાની આવે. અચ્છા, હવે તો કે ભાઈ cos 0. અચ્છા, હું અહીંથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે બધી જ જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ યુનિફોર્મ માની શકીએ અને એને બહાર લઈ લઉં તો ડીએ કરી આપણે છોકરાઓ cos 0 1 થઈ ગયું. સેકન્ડ પાર્ટ પર તમારું ડીએ થવાનું છે ઇઝ ઇક્વલ ટુ રો પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એલ અપોન એપ્સિલોન 0. છોકરાઓ કર્વ્ડ સરફેસ તમારા સોલિડ સિલિન્ડરના ક્રોસ સેક્શનને છોડતા કર્વ્ડ સરફેસનો એરિયા લેવો હોય તો કર્વ્ડ સરફેસ માટે 2 પાઈ આર સર્કલ થયું અને એવી એલ લેન્થ આવી. તો છોકરાઓ આને એકોર્ડિંગ મને લખવાનું થશે ઈ ઇન્ટુ 2 પાઈ. અચ્છા, તું કોનો લખે છો ભાઈ? તો કે ગાઉસિયન સરફેસ માટે ડીએ કરું છું, તો એની રેડિયસ આવે ધેટ ઇઝ સ્મોલ આર ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ રો ટાઈમ્સ પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એલ અપોન એપ્સિલોન 0 આવશે. છોકરાઓ જો તો શું કટ થાય છે? તો કે પહેલા તો એલ કટ થઈ ગયું, એક પાઈ કટ થઈ ગયું. તો છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે બચ્યું એ તમારે અહીંયા લખી નાખવાનું આવશે, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર અપોન 2 સ્મોલ આર એપ્સિલોન 0. આવું જ આવ્યું તું, યાદ કરો. આવું બધાને આવ્યું તું? ઓકે, ગુડ. એટલે બહારના પોઈન્ટ પાસે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. અચ્છા, હવે આમાં તમે જોવા જાઓ તો છોકરાઓ બહારના પોઈન્ટ પાસે ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 અપોન આર. તો બહારના પોઈન્ટ માટે તો સોલિડ સિલિન્ડર એમ જ વર્તે છે કે જાણે કે ભાઈ ખરેખર સોલિડ સિલિન્ડર છે જ નહીં, એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર તમારી એક્સિસ પર પડ્યો છે. આ એક્સિસ છે, એ એક્સિસ પર એક ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મ વાયર પડ્યો છે. એવું જ થયું. લેમડાને તમે રોના ટર્મની અંદર લખો ને તો એમ જ આવે. લેમડાને રોના ટર્મની અંદર લખો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ લેમડા ઇઝ ઇક્વલ ટુ પેલા ક્યુ બાય એલ, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લેમડા ઇન્ટુ છોકરાઓ આની લેન્થ એલ કહી શકું અને એની અંદરનો ચાર્જ એ તો મેં તમને લખતા શીખવાડ્યો જ છે, રો ઇન્ટુ પાઈ કેપિટલ આર સ્ક્વેર એલ. તો જો તો છોકરા હું અહીંયા આ જ ફોર્મ્યુલાની અંદર તમે જોવા જજો, રો આર સ્ક્વેરની વેલ્યુ મૂકું છું. રો આર સ્ક્વેરની વેલ્યુ હું, અચ્છા એલ તો ગયું, રો આર સ્ક્વેરની વેલ્યુ બોલો તો ભાઈ, તો કે લેમડા અપોન પાઈ થાય. હા, લેમડા અપોન પાઈ મૂકી દીધું ઇન્ટુ 2 આર એપ્સિલોન 0, લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 આર. આપણે ભણ્યા હતા છોકરા? 2 કે લેમડા બાય આર યા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 આર. હલો, એટલે મેં શું કીધું ખબર પડી ને ભાઈ? ટૂંકમાં બહારના પોઈન્ટ માટે કહેવાનો મારો મિનિંગ એ છે કે સોલિડ સિલિન્ડરની બહારના પોઈન્ટ માટે એવી રીતના જ બિહેવ કરે છે. ભલે ચાર્જ તમારા આખા સોલિડ સિલિન્ડર પર હોય પણ તમને એવું જ લાગે કે ખરેખર ચાર્જ અહીંયા તમારી એક્સિસ પર છે, એક્સિસ પર ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર પડ્યો છે. તો એ જ વાત અહીંયા છોકરાઓ થઈ ગઈ. તો હવે આપણે
બહારના પોઈન્ટ પછી અંદરના પોઈન્ટ માટે જઈએ. મારે ફિગર બીજી ડ્રો કરવી પડશે કારણ કે નહીંતર આમાં તમને બધું ભેગું થઈ જશે. એટલે આપણે અહીંયા પાછળ આવી રીતના ડ્રો કરી રાખ્યું હતું. અહીંયા આપણે કેસ 2 લઈએ છોકરાઓ. સેકન્ડ કેસ આ થોડુંક તમારી માટે આ કદાચ નવું બની શકે. જો આ થઈ ગયું હોય તો દેટ ઇઝ વેરી ગુડ. હું છોકરાઓ અહીંથી એક્સિસથી અગેન સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયો. આ પી પોઈન્ટ પાસે મારે શું જોઈએ છે તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ આ પી પોઈન્ટ પાસે જોઈએ છે. લો ગાઉસિયન સરફેસ. ચલો તો મેં આવી રીતના છોકરાઓ એક ગાઉસિયન સરફેસ વિચાર્યું કે જેની લેન્થ કેટલી હશે છોકરાઓ? લેન્થ હશે એલ અને એની રેડિયસ આપણે કહી દઈએ સ્મોલ આર. એની રેડિયસ જે છે એ સ્મોલ આર છે. આવી રીતનો આપણે ગાઉસિયન સરફેસ વિચાર્યું. તો આની માટે છોકરા આપણે લો એપ્લાય કરીએ. ચલો શું કહે છે તો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ બાય ડેફિનેશન સરફેસ ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એન્ક્લોઝ યા સિગ્મા ક્યુ એન્ક્લોઝ અપોન એપ્સિલોન 0. હવે આપણે અત્યારે એરની અંદર વેક્યુમની અંદર વાત કરીએ છીએ. અચ્છા અહીંયા ત્રણ આપણે સાઈડ લઈ લઈએ. ચાલો ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. તો ફર્સ્ટ માટે આપણે ન લખી શકીએ છોકરા ઈ ડોટ ડીએ વેક્ટર. સેકન્ડ માટે આ ફર્સ્ટ માટે, સેકન્ડ માટે તે ઈ ડોટ ડીએ. થર્ડ માટે તે છોકરાઓ થર્ડ માટે ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એન્ક્લોઝ અપોન એપ્સિલોન 0. અચ્છા ફર્સ્ટ માટે આપણે જોવા જઈએ તો ઈ ડોટ ડીએ બે પોઝિટિવ છે તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય ઈ વેક્ટર અને ડી અહીંથી આપણે લેવા જઈએ તો ડીએ આમ જાય તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ શું થઈ જાય? cos 90 એટલે 0. તો ઈ અને ડીએ વચ્ચે cos 90 0 થઈ ગયું. અચ્છા ત્રીજા માટે તમે જોવા જાવ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો પોઝિટિવ ચાર્જનું રેડિયલી આઉટવર્ડ હોય. નહીં એક એલિમેન્ટ લઉં તો એના માટે ડીએ આમ આવે તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ cos 90 અગેન 0 થઈ જાય. અચ્છા સેકન્ડ કેસ વધે તો આ પી પોઈન્ટ પાસે તમને ખબર જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બહાર આવવાનું છે અને તમે છોકરાઓ ડીએ કરો તો ડીએ આમ જવાનું છે. તો એને એકોર્ડિંગ આપણે શું લખી શકીએ અહીંયા છોકરાઓ? સેકન્ડ માટે ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0 છે તો ઈ ડીએ cos 0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ એન્ક્લોઝ અપોન એપ્સિલોન 0. આવું આવશે છોકરાઓ. અચ્છા cos 0 તમને ખબર છે 1 થઈ જવાનું છે. અચ્છા ઈ ને બહાર કાઢી શકશું? હા સર. એક્સિસ થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ બધા પોઈન્ટ પાસે તમારું ઈ યુનિફોર્મ હશે અને ડીએ તમે કરવા જાઓ તો ડીએ કેટલું થવાનું છે તો કે ભાઈ ડીએ જે છે એ થવાનું છે સાહેબ ડીએ કેટલું થવાનું છે તો કે ડીએ તમે જોવા જાઓ તો આમ 2 પાઈ આર એક સર્કલ થઈ ગયું ને એક લેન્થ થઈ ગઈ 2 પાઈ સ્મોલ આર ઇન્ટુ એલ. છોકરો સર્કલ એટલે સરકમફરન્સ ઇન્ટુ મેં એલ લઈ લીધું. હવે ક્યુ એન્ક્લોઝ બહુ શાંતિથી લખવો પડશે મારા વાલા. ક્યુ એન્ક્લોઝ અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ શું બધો છે એની અંદર આવી જશે? નહીં. તો કે અહીંયા કઈ સરફેસ નહીં, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ક્યુ અપોન ક્યુ ઇનસાઇડ. વોલ્યુમ કેટલું આવશે? ઓલામાં આમાં જો ઘણા છે ને આમ સીધું લખી નાખશે. આ બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર નહીં થયો હોય તો આન્સર રોંગ પડે જ. અહીંયા એન્ક્લોઝ ચાર્જ જે છે એ આખા સિલિન્ડર પરનો બધો આવી ગયો હતો એટલે મેં પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એલ કીધું. જ્યારે અહીંયા આખા સિલિન્ડર પરનો બધો નહીં આવે ને, ખાલી આટલો જ ચાર્જ એન્ક્લોઝ થવાનો છે ને, અને એટલો ચાર્જ લખવો એટલે મારે લખાય ક્રોસ સેક્શનલ એરિયા પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ એલ. ન્યામાં અહીંયા શું ફેરાયો હોય ખબર પડી ને? ત્યાં બધો ચાર્જ આવી ગયો હતો એટલે પાઈ કેપિટલ આર સ્ક્વેર આવે, અહીંયા પાઈ સ્મોલ આર સ્ક્વેર આવે. તો ક્યુ એન્ક્લોઝમાં હું લખી શકું રો ઇન્ટુ પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ એલ અપોન એપ્સિલોન 0. અચ્છા કટ થતું એ કટ કરો. એલ એલ કટ થયા, પાઈ આર કટ થયા. તો છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા અહીંયા તમારી પાસે આવી ગઈ. that is sigma into small r upon 2 epsilon 0. Yes, અંદરના પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ it is directly proportional to r. તો છોકરાઓ આપણે E વર્સિસ R નો ગ્રાફ અહીંયા ડ્રો કરીએ. તમારા સોલિડ સિલિન્ડર માટે E વર્સિસ R નો ગ્રાફ ડ્રો કરીએ. એક્સિસ થી ડિસ્ટન્સ સાથે સરફેસ સુધી તમે જશો તો ઈ અને આર બે એકબીજાને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ તો આવશે. તો છોકરાઓ સ્ટ્રેટ લાઈન આવી ગયું. ઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર.
સ્ટ્રેટ લાઈન છોકરા. E is directly proportional to R. અને બહાર વ્યા જાવ છોકરાઓ, બહાર આપણે એવું મહિના કે E is inversely proportional to R, એટલે આમ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. E is inversely proportional. બે ફોર્મ્યુલા તમે જો, ફોર્મ્યુલા ઉપર ફોર્મ્યુલા આવતા જાય છે. રેડી બધાને? ઓકે. અહીંયા છોકરાઓ આપણું ઈ આખે આખું કામ પૂરું થઈ ગયું. ગાઉસના લો ઉપરથી મેં તમને લગભગ 6-7 વસ્તુ અલગ અલગ પ્રૂવ કરાવડાવી. હવે અત્યારે આપણે એક નવું યુનિટ શરૂ કરીએ છીએ આપણા પહેલા બીજા ચેપ્ટરમાં, એક અંતિમ, ધેટ ઇઝ કંડક્ટર, વાહકો. આ પહેલું ચેપ્ટર આખું આપણું એઝ પર મોડ્યુલ અહીંયા ફિનિશ થઈ ગયું, એઝ પર મોડ્યુલ. સેકન્ડ ચેપ્ટરમાં પોટેન્શિયલ આખું પૂરું થઈ ગયું હતું, પણ કંડક્ટર, પોલરાઇઝેશન એ બધું એની અંદર એક્સ્ટ્રા હશે, બાકી હતું. હા જલ્પ બેટા. સર આમાં આપણે આડું સિલિન્ડર લઈએ તો શું પ્રોબ્લેમ આવે? આડું સિલિન્ડર લે મીન્સ બેટા? એટલે સર આપણે જે ક્વેશ્ચન સરફેસ લીધી, હા, એ આડી લઈએ તો સર આડું સિલિન્ડર લઈએ. જો એમાં છે ને બેટા તારે, એટલે તું આમ લેવાનું કે છો, હું સમજી ગયો તારી વાત, તારી એરર એ મને પકડાઈ ગઈ. તો આમ કહેશો ને કે આ આપણું માની લો સોલિડ સિલિન્ડર છે, તો આમ લઈએ. જો મેં કીધું તું કે વાયર માટે આપણે ગાઉસિયન સરફેસ એવી રીતના લેવાનું કે કોએક્સિયલ બને, સોલિડ સિલિન્ડરની એક્સિસ. હવે તું જો અહીંયા પી પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવા જા બેટા, તો તને અહીંયા સમજાય જ જાય. માની લો પી પોઈન્ટ પાસે તું લ્યો તો અહીંયા ઈ આમ બહાર ગયું, એ અહીંયા આમ બહાર ગયું. આ પોઈન્ટ પાસે તે ડી આમ લીધો હતો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેન્જન્શિયલ થઈ ગઈ આ બે સરફેસ માટે. રેડી? પછી તું જોવા જા તો તું આ લેન્થ એલ જ તારું થયું ને. હવે તું મને કહેતો અહીંયા તારે ક્યુ ઇનસાઇડ લેવું હોય તું કઈ રીતના લઈ શકે? સિગ્મા ઇન્ટુ એ કઈ રીતે કર? સિગ્મા ઇન્ટુ તો એલ જ લીધી ને. ત્યારે ગાઉસિયન સરફેસમાં એન્ક્લોઝ ચાર્જની અંદર એરિયા લઈશ કઈ રીતે? આમ તો ન લેવાય ને બેટા. આ તું એટલું લે તે તો પાયસ કર એટલું આવ્યું. આમ આપણે તો આખા ઉપર છે ને ખરેખર. ખબર પડી ને? એરિયા તું કેમ લે, વોલ્યુમ કેમ લખ? ગુડ ક્વેશ્ચન. પણ હું છે ને ઓલું વાયર વખતે બોલ્યો તો બેટા યાદ કર કે તમારે એવી રીતના લેવાનું ગાઉસિયન સરફેસ કે વાયર જે કોએક્સિયલ બને. તારે સિલિન્ડરની એક્સિસ, આ એક્સિસ, વાયર બે ભેગા થાય. સર ક્યુબ લઈએ તો ચાલે ને? ક્યુબ ક્યુબથી ઓલી આપણે જે પહેલા બે પોઈન્ટ કીધા એ ફૂલફિલ થતા હોય તો હાલે. બધા પોઈન્ટ પાસે યા તો ઈ તું રેક્ટેંગલ લઈ એમ તો જોવા જાય તો મેં કીધું બધા પોઈન્ટ ફૂલફિલ થવા જોઈએ. રેક્ટેંગલમાં શું વાંધો આવશે? નહીં હાલે. રેક્ટેંગલ નહીં હાલે, ક્યુબે નહીં હાલે સાહેબ. ક્યુબમાં તું જો ને આ વાયર નથી બેટા, આમ સિલિન્ડર છે, સિલિન્ડર. તો સિલિન્ડરના આ પોઝિટિવ પોઈન્ટ પાસે આમ આઉટવર્ડ, અહીંથી આમ આઉટવર્ડ, અહીંથી આમ આઉટવર્ડ, આમ આઉટવર્ડ, આમ આઉટવર્ડ, આમ આઉટવર્ડ, આમ આઉટવર્ડ. તો તું રેક્ટેંગલ લેવા જઈશ કે પછી તું ક્યુબ લેવા જઈશ તો ક્યુબના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ યા તો પેરેલલ ઓર પરપેન્ડિક્યુલર નહીં બને. 3D માં વિચાર કર, 3D માં ખબર ને આ પેન જ છે. તો ક્યુબ કહીશ બેટા એટલે સાઈડ તો આમ જ આવવાની ને. તો આ પોઈન્ટ ને કારણે આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વ્યૂ જશે ને રેડિયલી આઉટવર્ડ. ચાલો હવે આપણે ટોપિક જે સ્ટાર્ટ કરીએ છીએ, હું તમને સમજાવતો હતો, ધેટ ઇઝ કંડક્ટર. અહીંથી આપણે નવો ટોપિક જ આખો શરૂ કરીએ છીએ. કંડક્ટર એટલે વાહકો. કંડક્ટર એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. કંડક્ટર એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો. આખે આખો ટોપિક આપણે ડિસ્કસ કરીએ છીએ ઇન electrostatic condition. Electrostatic condition. ટૂંકમાં ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન નો મિનિંગ થઈ ગયો છોકરાઓ કે ચાર્જ બધા સ્ટેશનરી હોય. ઇલેક્ટ્રોસ્ટેટિક, that means it shows charge at rest. આની પ્રોપર્ટી ક્યારેક તમને હું 1 by 1 કરતા બધા નંબર આપતા આપતા કહેતો જાઉં છું.
બરાબર છે. અને આમાંથી ટૂંકમાં આની પ્રોપર્ટી ને આ બધું આપણે પૂરું કરતા કરતા બીજા 2-3 લેક્ચર પાકો વ્યા જશે. બધા ખૂબ સારા લેવલના ક્વેશ્ચન આની અંદર બની શકે તમારી સામે. હવે જો પહેલા છોકરો કંડક્ટરનો મિનિંગ થશે. કંડક્ટરનો મિનિંગ થશે. કંડક્ટર મીન્સ મેટલ, મેટલ્સ. એન્ડ સેકન્ડ પોઈન્ટ, કંડક્ટર it has free electron. It has free electrons. પહેલા તો મેટલ કંડક્ટર એટલે વાહકો કયો તો જેટલી બી મેટલ છે એ કંડક્ટર ની અંદર આવે. કંડક્ટર પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે. It has free electrons. અચ્છા, what is free electrons? એ પણ સમજવું જરૂરી છે. Free electrons means it is not bounded to nucleus. Not bounded to nucleus. It is free to move in lattice. Then it is responsible. It is responsible to transfer heat and energy. તમે જે હીટ ટ્રાન્સફર ચેપ્ટર ભણ્યા એમાં આ લોજિક કામ કરતું. પહેલા આપણે આજે બધા વાહકો શરૂ કરી છે, કંડક્ટર શરૂ કરી છે, એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય. પછી મેં તમને એ સમજાવ્યું ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય કોને. પછી આપણે એ સમજી રહ્યા છીએ કે ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય કોને, તો કે ફ્રી ઇલેક્ટ્રોન એને કહેવાય કે ન્યુક્લિયસ, માની લો કે હું એક આખો મોલેક્યુલ વિચારું, પરમાણુ વિચારું તો ન્યુક્લિયસ હોય, એની અંદર પ્રોટોન ને ન્યુટ્રોન્સ હોય, એની સરાઉન્ડિંગમાં તમારા ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતના રિવોલ્વ કરતા હોય. તો આ ઇલેક્ટ્રોન, માની લો ફર્સ્ટ ઇલેક્ટ્રોન આ તમારી 1s માં 2 મેં ડ્રો કર્યા, આ 2s માં ડ્રો કર્યા, તો આ એકે ફ્રી ઇલેક્ટ્રોન નથી. ફ્રી ઇલેક્ટ્રોન કયા? ઇટ ઇઝ નોટ બાઉન્ડેડ ટુ ન્યુક્લિયસ. અને ઇલેક્ટ્રોન જેટલા તમારા ન્યુક્લિયસ થી દૂર હશે ને એ બધા ફ્રી ઇલેક્ટ્રોન હશે. ટૂંકમાં ઓલમોસ્ટ કે જે ન્યુક્લિયસના એટ્રેક્ટિવ ફોર્સમાંથી ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા હોય, ધેટ ઇઝ અવર ફ્રી ઇલેક્ટ્રોન. એટલા માટે મેં એવું લખ્યું છે કે ઇટ ઇઝ નોટ બાઉન્ડેડ ન્યુક્લિયસ. ઇટ ઇઝ નોટ બાઉન્ડેડ ટુ ન્યુક્લિયસ. એની સાથે બંધનમાં ક્યાંય નથી. ફ્રી ટુ મૂવ ઇન લેટિસ, એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં, ત્રીજા મોલેક્યુલમાં, કે જ્યાંથી તમારે ઓલી બધી ઓર્બિટ્સ ઓવરલેપિંગ સ્ટાર્ટ થઈ ગઈ હોય. તમને ખબર જ છે કે દરેક મોલેક્યુલ હશે એની સરાઉન્ડિંગમાં એની ઓર્બિટ સેપરેટ હશે, પણ અલગ અલગ એટમને એકોર્ડિંગ મોલેક્યુલ જે છે, સોરી, એની ઓર્બિટ જે છે ઓવરલેપિંગ કરવાની સ્ટાર્ટ થઈ જાય. ત્યાંથી તમારા એનર્જી બેન્ડ બનવાના શરૂ થઈ જાય. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, આવું બધું તમે ભણ્યા હશો કેમેસ્ટ્રીમાં. ગુજરાતીમાં તમે શક્તિપટ, એનર્જી ગેપ, એવું બધું ભણ્યા. આવું આવ્યું ને બધાને પાછું? હું કહું છું ખબર પડે છે ને? કેમેસ્ટ્રીમાં તમે આવું ભણેલા છો. તો એ ઓવરલેપિંગ શરૂ થઈ જાય. ઓવરલેપિંગમાં એક મોલેક્યુલમાંથી ટૂંકમાં આખા લેટિસ સ્ટ્રક્ચર ઓવરલેપિંગ થઈ જાય એટલે મૂવ કરશે, લેટિસ સ્ટ્રક્ચર હશે. તો એ ઇલેક્ટ્રોનની વાત થાય છે. જે ઇલેક્ટ્રોન તમારા ન્યુક્લિયસની નજીક રહેલા છે તો બાઉન્ડ જ છે. જિંદગીમાં આવું જ છે. જિંદગીમાં તમારો ન્યુક્લિયસ એટલે તમારો કમ્ફર્ટ ઝોન. જે કમ્ફર્ટ ઝોનની આજુબાજુ રહે એ કોઈ દિવસ ફ્રી ન થઈ શકે, ની કોઈ દિવસ સમાજ માટે કઈ નવી એનર્જીને ટ્રાન્સફર ન કરી શકે. એ તો એ જ કરીએ કે જે પોતાના કમ્ફર્ટ ઝોનથી ફ્રી થઈ જાય. અને કમ્ફર્ટ ઝોનથી જે ફ્રી થઈ ગયો એ પછી થ્રુઆઉટ ધ સોસાયટી પોતાની અંદરની એનર્જી, પોતાની અંદરના કેલિબર, પોતાની અંદરના ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે કેપેબલ બને. અહીંયા સેમ જ છે. એટલે લાસ્ટ પોઈન્ટ આવી ગયો. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ટ્રાન્સફર હીટ એન્ડ એનર્જી. કારણ કે એ આખા લેટિસમાં ફ્રી ટુ મૂવ છે, એટલે એનર્જી કે હીટ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી છે. ચાલો, હવે એટલું ખબર પડી ગયું તો આપણે એની અંદરથી એક પહેલી પ્રોપર્ટી ભણવાની શરૂ કરીએ. ફર્સ્ટ પ્રોપર્ટી કંડક્ટરની કે મેટલની અંદર. ઇફ in the conductor no charge in the cavity, in the conductor no charge,
no charge present in cavity, no charge presence in cavity, then total charge, then charge provided, total charge Q, then charge provided will reside always on its outer surface. આમાં તમને એમ કહેવા માંગુ છું, છોકરા માની લો એક કંડક્ટર છે, કંડક્ટરને જે કાંઈ ચાર્જ આપવું હોય તમને ખબર જ છે, રિપેલ થઈને ગમે ત્યાં લઈ જઈને મૂકી દઈશ. માની લો મેં આવી રીતના ઇલેક્ટ્રોન્સ આપ્યા, હું અહીંયા લઈ ગયો છોકરો, ઇલેક્ટ્રોન એકબીજાને રિપેલ કરીને દૂર જઈ જાય. અચ્છા દૂર જશે, હા સર, બીકોઝ ઓફ આ કંડક્ટર છે, એમાં ઇલેક્ટ્રોન્સ ફ્રી ટુ મૂવ હોય, ઇલેક્ટ્રોન મૂવ કરી શકે. અને ઇલેક્ટ્રોન મૂવ કરીને ક્યાં ગયા તો કે સાહેબ સરફેસ સુધી. કેમ? કારણ કે એની બહાર એર આવી ગઈ. એર જે છે એ જનરલી કંડક્ટર નથી, એર ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સફર નથી કરી શકતી. હા, હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી આવે ત્યારે વાત અલગ છે. જ્યારે વીજળી પડે, રાઈટ, ચોમાસાની સિઝનની અંદર જે લાઇટનિંગની પ્રોસેસ આપણે જોવા જઈએ છીએ, તો એની અંદર એટલું હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ જાય છે કે આપણી એર જે છે ને નોન કન્ડક્ટિંગમાંથી કન્ડક્ટિંગ બની જાય. એટલે ધીમે ધીમે હું કેપેસિટરના ટોપિક સ્ટાર્ટ કરવા તરફ જઈશ. આ એનો બેઝ છે આખે આખું યુનિટી. તો અહીંયા છોકરાઓ કંડક્ટર છે એટલે ક્યાં જઈ શકવાના તો કે એની આઉટર સરફેસ પર જઈ શકવાના. મેક્સિમમ એકબીજાને રિપેલ કરતા જાય અને અહીંયા સુધી આવી જાય. અચ્છા, એમાં મેં તમને કીધું હતું જ્યાં ફ્લેટ સરફેસ હોય ત્યાં ઓછું હોય, આવી રીતના આવી જાય. ચાર્જ આવી ગયું. અચ્છા સાહેબ, તમે આ તો બરાબર છે. ઇફ ધ કંડક્ટર નો ચાર્જ પ્રેઝન્સ ઇન કેવિટી. સાહેબ આમાં કેવિટી જ ક્યાંય રાખી જ નથી. ઇન ફ્યુચર આવશે, મેં તમને પ્રોપર્ટી લખાવી છે. અચ્છા, નો ચાર્જ પ્રેઝન્સ ઇન કેવિટી, ધેન ચાર્જ પ્રોવાઇડેડ વિલ રિઝાઇડ ઓલવેઝ. મેં હંમેશા લખ્યું છે ઓલવેઝ, મસ્ટ બી, શુડ બી ની આવી જાય. ઓલવેઝ ઓન ઇટ્સ આઉટર સરફેસ ઇન electrostatic condition. In electrostatic condition. ટૂંકમાં બધું ત્યારે વેલિડ છે કે જ્યારે ચાર્જને તમે રેસ્ટ પર માનતા હો. મીન્સ કે તમે મેટલને ચાર્જ આપો તો તમે તમારી વિશ મુજબનો અરેન્જ કરી શકો. માની લો આવી જ રીતના હું છોકરાઓ અહીંયા એક કંડક્ટરની જગ્યાએ ઇન્સ્યુલેટર લઈ લઉં, ધેટ ઇઝ ઇન્સ્યુલેટર, અને આને હું ચાર્જ આપું તો હું ચાર્જ આપું, જ્યાં આપ્યું ત્યાં પડ્યા રહી. તમને ખબર છે એમાં ફ્રી ટુ મૂવ નથી થવાના. અચ્છા સાહેબ, અહીંયા આમ સરફેસ પર ગયા હું કામ? તમને સમજેલા જ છો છોકરાઓ, બીકોઝ ઓફ રિપલ્સિવ ફોર્સને કારણે એકબીજાથી દૂર જઈ શકે, મેક્સિમમ સરફેસ સુધી જઈ શકે, ત્યાં મોકલી દીધા. તો આ એની પહેલી પ્રોપર્ટી થઈ. પણ આ કેવિટી વાળી વાત, આ વાત તમને હજી આગળ ઉપર કાલના લેક્ચરમાં હું સમજાવીશ. આજે તમે સમજી લો ને કે કંડક્ટરને મેં ચાર્જ આપ્યો તો ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશનની અંદર સ્થાયી અવસ્થાની સ્વરૂપમાં એ બધો જ ચાર્જ ઓલવેઝ, હંમેશા એની આઉટર સરફેસ પર જાય. સેકન્ડ, net electric field inside the conductor is always zero in electrostatic condition. Is always zero in electrostatic condition. That means કે હું તમને કહી શકું, આનો બીજો પોઈન્ટ, ઇલેક્ટ્રિક લાઇન ઓફ ફોર્સિસ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહું અને ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ કહું, આ બે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડને શો કરે છે. આપણે ભણી ગયા છે કે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, એ બંને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડને શો કરે છે. ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ નેવર એન્ટર in the conductor, yeah, inside the conductor.
inside the conductor. Net electric field inside the conductor is always zero. Is always zero in electrostatic condition. સાહેબ તમે પરમદી અમને ભણાવ્યું હતું એમાં તું ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ ને તમે ઓલું સિગ્મા અપોન એપ્સિલોન 0 અને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કેમ આવે એમાં તમને સમજાવ્યું હતું કે મેટલ પ્લેટની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો નથી, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો છે. એટલે મેટલ પ્લેટને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો પેનિટ્રેટ કરી જ શકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પેનિટ્રેટ ન કરી શકે. બીકોઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડને પ્રેઝન્ટ કરે છે. ઓકે સર, ચાલો હું તમને અહીંયા એક વસ્તુ આ સમજાવું તો સાહેબ બહુ ઝીરો કેમ થયું, ઓલવેઝ ઝીરો કેમ થયું એનો આજે તમને લોજિક આપું કે ભાઈ આ હારું આપણે કેટલા બધા દિવસથી કહીએ છીએ કે આ ઝીરો થાય થાય થાય, તો સાહેબ એવું તો શું થાય છે અંદર કે ઝીરો થઈ જાય. ચલો હું આવી રીતનો તમને કહું છું કે આ એક કંડક્ટર છે છોકરો, ધીસ ઇઝ સોલિડ કંડક્ટર. એક છોકરો સોલિડ કંડક્ટર છે અને આ સોલિડ કંડક્ટરને મેં એક ઇન્ફાઇનાઇટલી લોંગ શીટ વડે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય ધેટ ઇઝ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એમાં મેં મૂક્યું છે. એટલે ઓલરેડી અહીંયા એક આવી રીતનું આઉટર ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. પહેલા હું શો કરી નાખું આવી રીતના. આમ કોઈ એક પ્લેટ છે, લાર્જ પ્લેટ છે સાહેબ, આ કઈ હશે? મેં લાર્જ કીધી છોકરાઓ. અને ચાર્જ અહીંયા આવી રીતના જો લઉં છું એટલે તમે સમજી લ્યો આ નોન મેટલ જ છે છોકરો. અચ્છા, આને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે બહાર આવે તમને ખબર છે એની ફોર્મ્યુલા એટલે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. મેં એક કંડક્ટરને આવા યુનિફોર્મ, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ જ હતું છોકરો, સિગ્મા અપોન 2 ક્યાં આર આવતો જ નહોતો, તો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂક્યું. અચ્છા, આ સોલિડ કંડક્ટર છે ને પછી ન્યુટ્રલ કંડક્ટર છે, ન્યુટ્રલ. ન્યુટ્રલ કંડક્ટર છે. ન્યુટ્રલ ધેટ ડઝન્ટ મીન કે તમારા સોલિડ કંડક્ટરની અંદર કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન કે પ્રોટોન નહીં હોય. ન્યુટ્રલનો મિનિંગ સેમ હશે, જેટલા પ્રોટોન્સ હશે મીન્સ કે જેટલો પોઝિટિવ ચાર્જ હશે એટલો નેગેટિવ ચાર્જ હશે. અચ્છા, હવે હું જો આમ ડ્રો કરું છોકરાઓ, તમે હવે 2 મિનિટ ડ્રો ન કરતા, હું તો ડ્રો કરીશ. હું જો અને આમ ડ્રો કરું, પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ ચાર્જ છે તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ. હું આમ ડ્રો કરું કે સાહેબ આ એની ફિલ્ડ લાઇન્સ છે, સાહેબ આ એની ફિલ્ડ લાઇન્સ છે, સાહેબ આ ફિલ્ડ લાઇન છે. મેં આવી રીતના ડ્રો કરી તો તમને તરત મારી વાતમાં હામેટ કોન્ટ્રાડિક્શન દેખાશે કે તમે ઉપર તો યલો કલરથી લખ્યું કે ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સિસ નેવર એન્ટર ઇનસાઇડ ધી કંડક્ટર. કારણ કે આ તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહો છો, એનો મિનિંગ એમ થઈ ગયો કે અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. યુ આર રાઈટ, મેં ખોટી ડ્રો કરી છે એટલે તમને ડ્રો કરવાની ના પાડી હતી કે ડ્રો ન કરતા. તો શું થશે સર? હવે તમે સમજો કે અહીંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન તો આવશે, હું કઈ ના નથી પાડતો, આમ આવશે, અહીંથી આમ આવશે, હું કઈ ના નથી પાડતો, આવશે, હું કઈ ના નથી પાડતો, આવશે, હું કઈ ના નથી પાડતો, આવશે, હું કઈ ના નથી પાડતો. આ તમને સારું લાગે ને એટલે મેં ડ્રો કરી લ્યો, બસ આ મેં તમને સારું લાગે ને એટલે ડ્રો કરી, બાકી આવે નહીં અને મારે કાઢવી તો પડશે જ. પણ હું તમને એમ કહું છું કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ થી થયું શું? તો કે આ માની લો અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એન્ટર થઈ, એક વખત માનો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નહીં, આ પોઝિટિવ ચાર્જનું આઉટવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવ્યું, તો આની અંદર જે તમારો સોલિડ કંડક્ટર છે એ સોલિડ કંડક્ટર તો ન્યુટ્રલ છે, ખરેખર એન્ટર કરે જ છે, ખરેખર ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ટર કરે જ છે. સાહેબ તમે આવું દોર્યું, મેં ફિલ્ડ લાઇન્સ ડ્રો કરી, એ નો એન્ટર કરી શકે, આ મેં ખોટી ડ્રો કરી, તમને કહું જ છું. પણ મારે સમજાવવાનું તો શરૂ કરવાનું ને, હું તમને સમજાવું કે થાય છે શું ખરેખર. ચાલો તો પહેલા અહીંથી જવા દઉં, હવે ચાલો આપણે સમજવાનું શરૂ કરીએ. અચ્છા, સોલિડ કંડક્ટર ન્યુટ્રલ છે. અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડ આની અંદર એન્ટર થયું, માની લો આ પોઈન્ટ પાસે જોવા જાવ તો આ પોઈન્ટ પાસે આ પોઝિટિવલી ચાર્જ લોંગ પ્લેટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં ન આવે, સિગ્મા અપોન એપ્સિલોન 0 સોરી 2 એપ્સિલોન 0 આવે. હા સર આવે જ તે ને, વાય નોટ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તો પેનિટ્રેટ કરી શકે છે ને. અને
આ પોઝિટિવ ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આ તમારા સોલિડ કંડક્ટરની અંદર જેટલા બી પોઝિટિવ ચાર્જ રહેતા હશે અને જેટલા બી નેગેટિવ ચાર્જ લેતા હશે એના પર ફોર્સ લાગવાનું શરૂ થયું. અચ્છા, આ બધાને કારણે આ પોઈન્ટ પર આમ છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. that is again sigma upon 2 epsilon 0, again sigma upon 2 epsilon 0, again sigma upon 2 epsilon 0. અચ્છા, આની અંદર જેટલા બી ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, કારણ કે સોલિડ કંડક્ટર છે, સોલિડ કંડક્ટર હોય એટલે આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય. ફ્રી ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગ્યું. ફ્રી ઇલેક્ટ્રોન એટલે કયા છે? બાઉન્ડેડ નથી લેટિસમાં. આના લેટિસની અંદર આડા આટા તલ્લા મારતા હશે, એના ઉપર એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે પોઝિટિવ ચાર્જ પર ફોર્સની ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે અને નેગેટિવ ચાર્જ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. તો માની લો આ એક ઇલેક્ટ્રોન હતો, માની લો તમે છોકરો કે ઇલેક્ટ્રોન અહીંયા હતો, આ એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા આવી રીતના ઇલેક્ટ્રોન હતો, અહીંયા ઇલેક્ટ્રોન હતો, એવી રીતના અહીંયા ઇલેક્ટ્રોન હતો. આ ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં આમ ફોર્સ લાગ્યું, આની ઉપર આમ ફોર્સ લાગ્યું, આની ઉપર આમ ફોર્સ લાગ્યું, આની ઉપર આમ ફોર્સ લાગ્યું, એટલે બધા મૂવ કરતા કરતા અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયા, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો. ઓટોમેટિકલી લેફ્ટ સાઈડ ઇલેક્ટ્રોન એક્સેસ ઇલેક્ટ્રોન ઝોન થઈ ગયું, તો રાઈટ સાઈડ ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી વાળો ઝોન આવી ગયો. એટલે અહીંયા પ્લસ આવી ગયું, અહીંયા પ્લસ આવી ગયું, અહીંયા પ્લસ આવી ગયું, અહીંયા પ્લસ આવી ગયું, અહીંયા પ્લસ આવી ગયું. અને તમારા કંડક્ટરની અંદર પોઝિટિવ ટુ નેગેટિવ, સોલિડ કંડક્ટરની અંદર એક પોઝિટિવ ટુ નેગેટિવ આ ડાયરેક્શનનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થઈ ગયું. પોઝિટિવ થી નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન તમને ખબર છે પોઝિટિવ ટુ નેગેટિવ હોય. તો આ ડાયરેક્શનમાં જો આમ તમારું એક ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવી ગયું, અહીંયા જો આમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવી ગયું, અહીંયા જો આમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવી ગયું. અચ્છા, અહીંયા આવી રીતના એક ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવી ગયું. અચ્છા, અહીંયા આવી રીતના એક ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવી ગયું. આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝેક્ટલી કેટલા હશે? તમારા આઉટસાઇડના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું. આ એક્ઝેક્ટલી કેટલું હશે? તમારા આઉટસાઇડના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું. આ એક્ઝેક્ટલી કેટલું હશે? આઉટસાઇડના ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું. આ એક્ઝેક્ટલી કેટલું હશે? આઉટસાઇડના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું. આ એક્ઝેક્ટલી કેટલું હશે? આઉટસાઇડના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું. એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ ગયું. તો હવે હું ફિલ્ડ લાઇન્સ એન્ટર ન કરી શકું, કારણ કે ફિલ્ડ લાઇન્સ ફિલ્ડ નથી શો કરતો, નેટ ફિલ્ડ શો કરે છે. અને આ બધાને તમારા ઇન્ડ્યુસ ચાર્જીસ કહી શકો, બાઉન્ડ ચાર્જ બી કહી શકો, ઇન્ડ્યુસ ચાર્જીસ. પ્રેરિત વિદ્યુત ભાર આ નેગેટિવલી ઇન્ડ્યુસ ચાર્જ છે, આ પોઝિટિવલી ઇન્ડ્યુસ ચાર્જ છે. એટલે થયું શું કે બહાર તમારી પ્લેટ હતી, બહારની પ્લેટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ જો મેં પેનથી દેખાડ્યું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવ્યું જ. આ બહારના ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે કંડક્ટરની અંદર, પાછું તમે બોલ્યા કંડક્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, અરે કંડક્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય જ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો હોય. મેં નેટ લખ્યું છે, જો તો ખરી, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો બહારના આ પોઝિટિવલી ચાર્જના પ્લેટના કારણે આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ટર થયું. એની વેલ્યુ શું હતી? તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અચ્છા, આ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું, એટલે ઇલેક્ટ્રોન બધા લેફ્ટવર્ડ જતા ગયા. જેવા ઇલેક્ટ્રોન બધા લેફ્ટવર્ડ જતા ગયા એટલે રાઇટવર્ડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયું. કારણ કે પોઝિટિવ ક્યાંય ટ્રાવેલ નથી કરી શકવાના, કારણ કે ફ્રી ટુ મૂવ કોણ છે? ઇલેક્ટ્રોન છે. પ્રોટોન થોડા ફ્રી ટુ મૂવ છે. એટલે એ બધા અહીંયા આવી ગયા. પોઝિટિવ ચાર્જ બધું ઓટોમેટિકલી અહીંયા આવી નથી ગયો, અહીંથી ઇલેક્ટ્રોન બધા બાજુ વી ગયા, એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયો. તમે લખી શકો અહીંયા છોકરો, ધીસ ઇઝ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન. ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન. એટલે પોઝિટિવ આવી ગયું, સામે નેગેટિવ આવી ગયું. અંદર જો મેં ગ્રીન માર્કરથી શો કર્યો, પોઝિટિવ થી નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું, કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્ઝેક્ટલી કેટલું હતું? જેટલું બહારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું. તો બહારનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અંદરના ઇન્ડ્યુસ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બે સેમ મેગ્નિટ્યુડનું ઓપોઝિટ ડાયરેક્શનનું થયું, એટલે જ અંદર 0 થયું. એટલે તમને આ જો મેં લખ્યું છે પર્પલ કલરથી લખ્યું એક્સટર્નલ, ગ્રીન કલરથી લખ્યું એ ઇન્ડ્યુસ. બે સેમ મેગ્નિટ્યુડનું ઓપોઝિટ ડાયરેક્શનનું થાય એટલે તો 0 થાય. કેમ સાહેબ બે સેમ મેગ્નિટ્યુડનું કેમ થયું? કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં સુધી લેફ્ટ સાઈડ જશે? કેટલા ઇલેક્ટ્રોન લેફ્ટ સાઈડ જશે? 10, 15, 20,
25. પેલા ઇલેક્ટ્રોન લેફ્ટ સાઈડ શું કામ જશે? કારણ કે આ પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ આવે. તો આની અહીંયા શું થતું ગયું છોકરા? અહીંયા જેટલા ઇલેક્ટ્રોન હતા 5, 10, 15, 20, 25, 50, 100, 500, 1000, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 5 મિલિયન, 10 મિલિયન, બિલિયન, ટ્રિલિયન જેટલા ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન બધા ઉપર ફોર્સ લાગતું ગયું, ડાબી બાજુ જતા ગયા. ઇલેક્ટ્રોન ડાબી બાજુ લેફ્ટ સાઈડ જતા ગયા એટલે રાઈટ સાઈડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થતો ગયો. અહીંયા બધા પ્લસ આવતા ગયા, અહીંયા બધા માઇનસ આવતા જાય. પ્લસ થી માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થતું જાય. તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની સામે તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. જેમ અહીંયા લેફ્ટ સાઈડ વધારે ઇલેક્ટ્રોન આવતા જાય એટલે ઓટોમેટિકલી રાઈટ સાઈડ વધારે પોઝિટિવ આવતા જાય, અને રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ અંદર ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. એક સમય ત્યારે જ આ ઇલેક્ટ્રોનનું ડ્રિફ્ટિંગ, ઇલેક્ટ્રોનનું લેફ્ટ સાઈડ જવું ત્યારે જ સ્ટોપ થાય જ્યારે તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અંદરનું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ બે સેમ મેગ્નિટ્યુડ વાઇઝ અને ઓપોઝિટ ડાયરેક્શન વાઇઝ થઈ જાય. ત્યાં સુધી આ પ્રોસેસ સ્ટોપ જ ન થાય. એટલે અંદર ગમે એ થાય, અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ઝીરો થઈ જ પાર કરે. ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન. હું ચાર્જ નહીં, સ્ટેશનરી માનું છું. ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક કન્ડિશન. અલા ખબર પડી ભાઈ, મેં હું કીધું હલો. હવે પહેલા દિવસથી ભણીએ છીએ કંડક્ટરની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય. હા જો તમે વેકેશન નો કમાલ, ગુરુકુળ નો ક્લાસ અડધો થઈ ગયો. ક્યાં ગયા બધા? ગયા ને? હા બસ નીકળી ગયા. લ્યો એ ખાલી હારું લગાડવા જ બેઠા તો કે આજે સાહેબ આ બેઠશું નહીં ને તો સંભળાવશે આપણને. એટલે આપણે ફોર્માલિટી માટે બે જઈએ. બધા ઘરે ગયા જમવા ગયા? ઘરે ઠીક. લેવા આવી ગયા છે ને બાર બધા, એટલે નીકળી ગયા. બરાબર રેડી. લ્યો તો સાહેબ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય. હા અહીંયા હોય ને. આ ડ્રો કરી જો ને, પોઝિટિવ માંથી આવી નેગેટિવ માં ટર્મિનેટ થઈ અને આ પોઝિટિવ માંથી પાછી આમ વહી ગઈ. આ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન લ્યો ને, હું અહીંથી આવી રીતના ડ્રો કરું લ્યો, તમને પછી ક્લેરિટી બને કે આ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હતી. આટલા પોર્શનમાં તમે વિચારી લ્યો કે કપાઈ ગઈ, કટ થઈ ગઈ. અહીંથી આમ વહી જાય, અહીંથી આમ વહી જાય, અચ્છા અહીંથી આમ વહી જાય. આ નાની મોટી સમજ જો ભાઈ તો હાલ છે. અહીંયા બધા પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જમાંથી પછી ઓરિજિનેટ થઈ ગઈ. ટૂંકમાં પોઝિટિવ માંથી આવી, અહીંયા નેગેટિવ હતા એટલે ત્યાં ટર્મિનેટ થઈ ગઈ, વચ્ચે કટ થઈ ગઈ, પાછું પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈને ઇન્ફાઇનાઇટ વહી ગઈ. ટૂંકમાં આ વચ્ચે તમારો આખો આ સોલિડ કંડક્ટર નો હોત તો પોઝિટિવ માંથી શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નીકળી ઇન્ફાઇનાઇટ વહી ગઈ. પણ વચ્ચે કંડક્ટર આવી ગયો એટલા પાર્ટમાં કપાઈ ગઈ, કારણ કે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એન્ટર ન થઈ ગઈ. પોઝિટિવ માંથી આવી નેગેટિવ માં ટર્મિનેટ થઈ, પછી પોઝિટિવ માંથી ઓરિજિનેટ થઈને વહી ગઈ. એમ સમજ્યું? ખબર પડે બધી? પાકું? હાલો, હવે જે સમજ્યા હશે એનો એક ક્વેશ્ચન પૂછો, એનો જવાબ આવશે. એટલે આપણે પ્રોપર્ટીઝમાં જ કન્ટિન્યુમાં પ્રોબ્લેમ ડિસ્કસ કરતા જઈએ. ચલો એક એક્ઝામ્પલ લઈએ. માની લો છોકરો આવી રીતનો એક સોલિડ મેટલ સ્ફિયર છે, કેપિટલ આર રેડિયસ. આ ઓ પોઈન્ટ છે, કેપિટલ આર રેડિયસ છે. સોલિડ ન્યુટ્રલ સ્ફિયર, સોલિડ મેટલ સ્ફિયર કૌંસમાં લખી નાખું. સોલિડ કંડક્ટર છોકરા, અને આ ન્યુટ્રલ છે. હું છોકરો એક આ પોઈન્ટ પાસે સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે, અહીંથી એક પોઈન્ટ ચાર્જ કેપિટલ ક્યુ મૂકું છું. અને મારા ક્વેશ્ચન છે ફાઇન્ડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O. પહેલો ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ, ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O due to plus Q charge. And third,
find electric field at point O due to induced charge. પ્રેરિત, ઇન્ડ્યુસ એટલે પ્રેરિત, ટૂંકમાં હોય નહીં, બહારથી ક્યાંકથી પ્રેરિત થયો હોય. આ પોઈન્ટ ઓ જે છે એને થોડુંક વ્યવસ્થિત કરી નાખો. ચાલો કયો શું કરવું જોઈએ? કેમ કે ઓલા બે ક્યાં વી ગયા? દેખાતા કેમ નથી? હાલો જામનગર હારિયા, પહેલામાં તમારો આન્સર 0. હાલો એ તો બધાને આવડે એવો હતો કે ભાઈ કંડક્ટર છે ન્યુટ્રલ, સોલિડ કંડક્ટર છે ન્યુટ્રલ છે તો અંદર તો 0 જ થાય. હા બીજાનો બેટા બીજાને કાને તમને જ પૂછ્યું છે જામનગર. હા નહીં ऐसे नहीं चलेगा. હાલો બીજું કોણ કહેશે? તો હાલો ભાઈ 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 આ જામનગર માંથી માતાજી ગયો તો ઓ જામનગર એલા જુનાગઢ માતાજી, જામનગર ક્યાં માતાજી છે તે ક્યાં? કે ક્યુ બાય આર સ્ક્વેર. ઓકે કે ક્યુ બાય આર સ્ક્વેર કઈ ડાયરેક્શનમાં હશે બેન? એ બાજુ. ઓકે રેડિયલી આઉટવર્ડ્સ એમ કહેવાનું બેન, રેડિયલી આઉટવર્ડ્સ. આમ રેડિયલી આઉટવર્ડ્સ ઈ ડ્યુ ટુ પ્લસ ક્યુ. ચાલો હવે ત્રીજો આન્સર જે છે એ તો સમજ્યા હોય જ આપીએ કે બાકી તને ખબર ન જ પડે. ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ ઓ ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ. પેલા ચાર્જ ઇન્ડ્યુસ થશે આની અંદર, કેવી રીતના થશે ને ચેમ થશે ને જિંદગીની અંદર. હાલો મોરબી, મોરબી તમારે વેકેશન પડવાનું લાગે. હું હાલો જવાબ આપો. શું આવશે ઇન્ડ્યુસ ને કારણે? કેમ? એમને પોઈન્ટ ચાર્જ ને કારણે કે ક્યુ બાય સ્ક્વેર, ઇન્ડ્યુસ ને કારણે કે ક્યુ બાય સ્ક્વેર. પ્લસ ક્યુ ચાર્જ નજીક છે એટલે ઓમાં માઈનસ ચાર્જ મતલબ પ્લસ ક્યુ ની નજીક આવે અને ઓયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થાય એટલે અહીંયા પ્લસ ચાર્જ આવશે અને એની લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે. કેમ નહીં? તું મેગ્નીટ્યુડ કેમ તે એટલો જ રાખ્યો કે ક્યુ બાય આર સ્ક્વેર? કહેવાનો મારો મિનિંગ ઈ છે. નેટ 0 થાય. નેટ શું થાય છોકરાઓ? 0 થાય. યસ ગુડ. એટલા માટે આ ઈ જ રે. એટલે ટૂંકમાં આને આપણે કે ક્યુ બાય આર સ્ક્વેર લખતા હતા ને તો થર્ડ ઈ ડ્યુ ટુ ઇન્ડ્યુસ બી મેગ્નીટ્યુડ બાય જેટલું જ હોય, ધેટ ઇઝ કે ક્યુ બાય આર સ્ક્વેર જ આવે.
કેમ તો કે જો સાહેબ આ પ્લસ ક્યુ એ શું કર્યું છે, કેવો કંડક્ટર છે તમારો, ન્યુટ્રલ કંડક્ટર છે, તો ન્યુટ્રલ કંડક્ટર પરથી આ પોઝિટિવ એ કોને એટ્રેક્ટ કર્યા છે, આને એટ્રેક્ટ કર્યા છે નેગેટિવને, આમ નેગેટિવ આમ હવે આ નેગેટિવ અહીંયા યુનિફોર્મ હશે નોન યુનિફોર્મ હશે કોને ખબર, રાઈટ સાઈડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થયો એટલે અહીંયા પ્લસ 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 ઇન્ડ્યુસ ચાર્જને કારણે એટલે મારે માઇનસ ક્યુ આઈ અને માઇનસ ક્યુ આઈ કહું, આઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્ડ્યુસ, આ પ્લસ ક્યુ આઈ કહું, આઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્ડ્યુસ, ઇન્ડ્યુસ એટલે પ્રેરિત વિદ્યુત, મારે આ પ્લસ ક્યુ ને કારણે અહીંયા ફાઇન્ડ કરવું પડે, આ માઇનસ ક્યુ ને કારણે અહીંયા ફાઇન્ડ કરવું પડે, પણ આ પ્લસ ક્યુ કેટલો હશે કોને ખબર, અચ્છા આ યુનિફોર્મ હશે નોન યુનિફોર્મ હશે કોને ખબર, હા હશે તો કે આ પ્લસ ક્યુ જેટલો પોઝિટિવ હશે એટલો જ નેગેટિવ હશે એટલો જ અહીંયા પોઝિટિવ હશે, તો હાલો એ તો આપણને ખબર પડી જાય, પણ યુનિફોર્મ હશે નોન યુનિફોર્મ હશે કેમ ખબર પડે, તો હું કોઈ એવો વે જ નથી કે જે વે થી ઇન્ડ્યુસ ચાર્જને કારણે ઓ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકું, મને એટલું ખબર છે કે ઓ પોઈન્ટ પાસે તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 તો જ થાય કે જો છોકરાઓ જેટલું પ્લસ ક્યુ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એટલું જ ઇન્ડ્યુસ ને કારણે હોવું પડે, ઇન્ડ્યુસ ચાર્જ ને કારણે સેમ મેગ્નિટ્યુડ ઇન ઓપોઝિટ ડાયરેક્શન તો 0 થાય, એટલે પ્લસ ક્યુ ને કારણે તમારું રેડિયલી આઉટવર્ડ તો આમ ગયું તો ઇન્ડ્યુસ ને કારણે આમ થવું પડે અને બે સેમ થવું પડે, એટલે મેં સીધો આન્સર આપી દીધો. અલા ખબર પડે ભાઈ, માની લો મેં અહીંયા ક્યાંક રાખ્યો હતો, આ પોઈન્ટ પાસે હું પૂછું તો આ પોઈન્ટ પાસે હું પૂછું તો હવે પહેલા એટલું સમજાવવું જોઈએ પોઈન્ટ ક્યાંનું છે, મેટલની અંદરનું, મેટલની અંદરના કોઈ પણ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો કેવું થવાનું 0 જ થાય, એવું કઈ થોડું જરૂર છે સેન્ટર ઉપર જ થાય, મેં તો સમજાયું ગમે ત્યાં દરેક પોઈન્ટ પાસે 0 જ હોય. હા તો હવે મને કહો તો બીજો આન્સર શું આવે, ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ ક્યુ, અને ઈ પી પોઈન્ટ છે ને છોકરા હવે આનાથી એક્સ જેટલા ડિસ્ટન્સે રહેલા છે, હાલો હવે મને કહો તો ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ ડ્યુ ટુ પ્લસ ક્યુ ચાર્જ કેટલું આવે, હું કહી દઉં કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અચ્છા ઇન્ડ્યુસ ને કારણે પૂછું તો એનો જ આન્સર આવે, તો કે સેન્ટર પર જ આવું થાય એવું જરૂરી નથી, પી પોઈન્ટ હોય તો આ લોજિક એપ્લિકેબલ છે. ઓકે હવે માની લો હવે એક આવો ક્વેશ્ચન ઓર આપણે જોઈએ, માની લો એક એક્ઝામ્પલ ઓર હું લઉં છોકરો, અગેન આવી રીતની એક ડાયપોલ છે છોકરા, ડાયપોલ પડી છે અને છોકરાઓ તમારી સામે આવી રીતનો એક ક્યુબ છે, આ તમારી ડાયપોલની એક્સિસ છે, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પી ઓલરેડી છે, આ છોકરાઓ એક સોલિડ ક્યુબ છે, સોલિડ ક્યુબ છે એટલે આ છોકરાઓ કંડક્ટર છે, ટૂંકમાં મેટલ છે, જે કહ્યું તમે કંડક્ટર છે, અને એમાં ન્યુટ્રલ કંડક્ટર, સોલિડ ક્યુબ છે કંડક્ટર છે, પાછો કહી દઉં ન્યુટ્રલ છે, આ બધું તમને એને ક્વેશ્ચનની લેંગ્વેજમાં લખીને કીધું હશે કેવી રીતનું છે. હવે મારે આ ક્યુબના સેન્ટર પાસે સી પાસે ફાઇન્ડ ફર્સ્ટ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સી, સેકન્ડ ફાઇન્ડ electric field at C due to dipole, third electric field at C due to induced charge. Due to induced charge.
ચાલો તો અગેન છોકરાઓ સોલિડ કંડક્ટર હોય તો આ ડાયપોલમાં આપણે ડાયપોલના કારણે સમજી ગયા હતા છોકરાઓ, મેં તમને ભણાવ્યું હતું પણ ખરી કે ડાયપોલની એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા 2kp/r³ યાદ હોય તો અહીંયા મારે તમને ડિસ્ટન્સ આપી દેવું પડશે કે આનું અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ લેટ્સ એઝ્યુમ x છે. તો છોકરાઓ થશે શું કે અહીંયા કયો ચાર્જ હોય તો કે ડાયપોલના ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આપણે ભણી ગયા હતા નેગેટિવ ટુ પોઝિટિવ, -q ટુ +q હશે. તો છોકરાઓ -q ટુ +q હશે. આ +q શું કરશે તો કે અહીંથી છોકરાઓ જે તમારા સોલિડ ક્યુબ છે અહીંયા બધી જગ્યાએ આવી રીતના મેટર હશે, બલ્ક હશે અહીંયા બધી જગ્યાએ છોકરાઓ. તો આમાં છે ને એક આ લાઈન એન્ટર કરી નાખો, નેટ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ ધી કંડક્ટર, અહીંયા લખી નાખો બલ્ક ઓફ કંડક્ટર. ઇનસાઇડ ધી કંડક્ટર એટલે બલ્ક ટૂંકમાં, સોલિડ હોય તો એની અંદર બધી જગ્યાએ, એમ કહેવાનો મિનિંગ એમ છે. હવે છોકરાઓ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ સી, તો સી પાસે છોકરાઓ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે આપણને એટલું સમજાય જવું જોઈએ કે એ તો 0 જ આવવાનું છે, કારણ કે સોલિડ છે, તમારે કઈ અંદર કેવિટી બેવિટી છે નહીં, કે ચાર્જ હાજર છે નહીં, તો પેલું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો 0 જ આવે. બીજું ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સી ડ્યુ ટુ ડાયપોલ, ડાયપોલને લીધે છોકરાઓ જોવા જઈએ તો ડાયપોલ માટે સી પોઈન્ટ તો એક્સિયલ પોઈન્ટ પર આવે, એક્સિસ પર આવ્યું તો આપણે ભણી ગયા હતા 2kp/ડિસ્ટન્સ નો ક્યુબ x³. અને ત્રીજું પૂછ્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સી ડ્યુ ટુ ઇન્ડ્યુસ ચાર્જ, તો ઇન્ડ્યુસ ચાર્જમાં આપણને ખબર અહીંયા માની લો માઇનસ આવ્યો હશે, અહીંયા માની લો પ્લસ આવ્યો હશે, ધેટ ઇઝ યોર -qi, ધેટ ઇઝ ડ્યુ ટુ +qi. હવે આ ઇન્ડ્યુસ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હોય, નોન યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયો હોય, કોને ખબર? હું ખબર? આપણે તો એટલું કહી શકીએ કે આ પોઝિટિવ ચાર્જને આ ડાયપોલને કારણે સી પોઈન્ટ પર તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન એના ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં હોય તો ડાયપોલને કારણે અહીંયા આમ હોય, સી પર નેટ 0 થવાનું છે, સી પર નેટ 0 થવાનું છે. ડાયપોલનું રાઇટવર્ડ હોય તો ઇન્ડ્યુસનું જે કાંઈ હોય એ છોકરાઓ લેફ્ટવર્ડ હોવું પડે, એટલા જ મેગ્નિટ્યુડનું હોવું જોઈએ. તો ઇન્ડ્યુસ ચાર્જનો ઇલેક્ટ્રિક ફિલ્ડ 2kp/x³ જ થાય. આ લોજિકથી જ આન્સર આપી દેવાનો, આપણને કશી જ નથી ખબર કે આ ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે કે નોન યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે, શું છે, કાંઈ નથી ખબર. રેડી? હા ભાઈ, ગુરુકુળ હવે કાલથી જ તમે પછી ઘરે જશો ને એટલે કાંઈ વાંધો નહીં આવે ને, જમવાના પ્રોબ્લેમ નહીં આવે ને. ઘરે તો પછી તો મમ્મીના હાથના રોટલા જ ખાવાના હોય. હે મજાના? ઓકે, આજે ટાઈમ થઈ ગયો છે એ લોકોને. હા ભાઈ, સંભળાતું નથી બેટા, આગળ આવીને બોલ, પાછળથી અવાજ જ કપાય છે. આપણે આમાં વાત કરી કે ફિલ્ડ લાઇન પસાર થાય, એક બાજુ માઈનસ ચાર્જ આવી જાય, એક બાજુ પ્લસ ચાર્જ આવી જાય. તો માઈનસ ચાર્જ આવશે તો ડાયપોલ નો માઈનસ ચાર્જ અને સ્ફિયર નો સોલિડ ક્યુબ જે આવી ગયો એનો માઈનસ ચાર્જ, એક બીજા રિપલ થશે તો આમાં આપણે આ પ્લસ ક્યુ ના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોય ને બેટા, માઇનસ ના કારણે ઓછું હોય તો નેટ ઇફેક્ટ પ્લસ ની આવે ને, એટલે ને આ માઇનસ માં લીધો છે. અહીંથી છોકરાઓ આપણે 8-9 પ્રોપર્ટીઝ ભણવાની છે, પણ એ બધી પ્રોપર્ટીઝ કાલે ભણશું, કારણ કે બાકી ઓલા લોકોને થોડું લેટ જેવું થઈ જશે. ઓકે.